મિત્રો, ગણપતિજીના અને સરસ્વતી માતાના આશીર્વાદ લીધા પછી આજનો આપણે ઓડિયો વિઝ્યુઅલ શો શરૂ કરીએ. બરોબર. આ મેમ્બરશિપ વર્ષ 2024-25નો છઠ્ઠો ઉત્સવ છે. આપણે ઓલરેડી 5 ઉત્સવ પહેલા ઉજવી ચૂક્યા છે. આવતા મહિને 18મી મે 7મો ઉત્સવ હશે આપણો છેલ્લો આ વર્ષનો. આજનો આ ઓડિયો વિઝ્યુઅલ શો એટલે કે દ્રશ્ય શ્રાવ્ય શો, એટલે કે આપણે જોઈશું પણ ખરા અને સાંભળીશું પણ ખરા. બરોબર છે. હવે આજના દ્રશ્ય શ્રાવ્ય શોમાં હું તમને લોકોને વિવિધ વિષયો ઉપરના ગીતો બતાવીશ હિન્દી ફિલ્મોમાંથી, કે જે હિન્દી ફિલ્મોનો એક ગોલ્ડન એરા ગણાતો હતો, એક સુવર્ણ કાળ ગણાતો હતો. એ કાળના સરસ મજાના ગીતો આપણે જોઈશું. મા બાપ પર રોમેન્ટિક સોંગ્સ જોઈશું, દેશભક્તિના સોંગ્સ જોઈશું, માનવતા ઇન્સાનિયત ઉપરના આપણે ગીતો જોઈશું. સરસ મજાના મોટિવેશનલ સોંગ પણ જોઈશું, જેનાથી આપણે મોટિવેટ થઈશું. એમ અનેક પ્રકારના આપણે ગીતો જોઈશું. હવે તમને લોકોને એમ થશે કે ભાઈ આ બધું તો હવે આજકાલ યુટ્યુબ પર, ગૂગલ પર બધે અવેલેબલ છે, તમે નવું શું બતાવશો આમાં? તો નવું એ બતાવવાનો છું મિત્રો કે આપણે નોર્મલી શું કરીએ છીએ કે સિનેમા હોલમાં જ્યારે સિનેમા જોવા જઈએ ત્યારે એના જે સરસ મજાના ડાયલોગ્સ હોય એના ઉપર તાળીઓ પાડીએ, સીટીઓ વગાડીએ. ગીત આપણને ગમી જાય તો એના ઉપર નાચીએ, ઝૂમીએ, સરસ મજાના થિરકીએ. કોઈ સરસ મજાનું ઇમોશનલ ગીત હોય તો આપણી આંખમાંથી આંસુ પણ વહેવા લાગે. પણ જેવા સિનેમા હોલની બહાર નીકળ્યા એટલે આપણે જીવનની આપાધાપીમાં આ ગીતોની અંદર, આ દ્રશ્યોની અંદર જે મેસેજ છુપાયેલો છે, જે ઉપદેશ છુપાયેલો છે, એ આપણે ભૂલી જઈએ છીએ. એ આપણને યાદ જ નથી રહેતો કે જે મેસેજ, જે ઉપદેશ આપણા જીવનને એક નવી ક્ષિતિજ પર લઈ જવાની સામર્થ્યતા ધરાવતો હોય છે, એને આપણે ક્યારેય મનમાં લીધો જ નથી, સિરિયસલી લીધો જ નથી. આપણે એન્જોય કરીએ છીએ ખાલી. તો આજે અહીંયા તમને આ પડદા ઉપર એ સિનેમાના ગીતો બતાવીશ, કેટલાક દ્રશ્યો પણ બતાવીશ. એમાં એક્શન દ્રશ્ય બતાવીશ, કોમેડી સીન પણ બતાવીશ, ઇમોશનલ સીન પણ બતાવીશ. વિવિધ પ્રકારના સીનો આપણે જોઈશું. અને હું તમને એમ કહું કે તો પછી મારે આ બધું બતાવવાની જરૂર શું છે? પણ તો આ બધી જરૂર છે તમારે આ બધું સમજવાની, મેસેજ કરવાની, મેસેજ લેવાની, ઉપદેશ લેવાની જરૂર ખરી? તો જરૂર છે મિત્રો. ઉપનિષદમાં કહ્યું છે તમસોમાં જ્યોતિર્ગમય, એટલે કે આપણે અંધારામાંથી અજવાળા તરફ જઈએ. આપણે એક અંધારામાંથી આવ્યા છીએ અને બીજા અંધારામાં જતા રહીશું. સંસાર કી હર સૈકા ઇतना ही फसाना है, एक धुंध से आना है, एक धुंध में जाना है. પણ વચ્ચે આપણને આજે માનવ જન્મ મળ્યો છે, એમાં ગૌ સેવા, માનવ સેવા અને રાષ્ટ્ર સેવા કરીને આપણે ઉજાસ ફેલાવવાનો છે, અજવાળું કરવાનું છે. જે આ સમજે છે એ અહીંથી અજવાળું કરીને જાય છે. જે નથી સમજતા, મોટા ભાગના લોકો નથી સમજતા, એ લોકો ફરી પાછા એક ત્રીજા અંધારામાં જતા રહે છે એમને એમ. અને અજવાળામાં જવું એટલે શું? અજવાળામાં જવું એટલે શું? અજવાળામાં જવું એટલે કઈ 1000 વોલ્ટની લાઇટમાં પેટાવીને આપણે એની વચ્ચે ઉભા રહેવું, એ શું અજવાળું છે? ના. અજવાળું એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવું, જ્ઞાન મેળવવું. અને જ્ઞાનથી આપણે સત્કર્મોનો ઉજાસ આપણા જીવનમાં ફેલાવી શકીએ છીએ. અને આજે આ સ્ક્રીન ઉપર એ ગીતો જોઈ, એ દ્રશ્યો જોઈ, એનો આપણે મેસેજ હું તમારી સાથે શેર કરીશ. એ જ્ઞાન મેળવીને સૌ પ્રથમ તો આપણે આપણા દિલમાં ઉજાસ કરવાનો છે, પછી સમાજમાં અજવાળું ફેલાવવાનું છે અને રાષ્ટ્રમાં અજવાળું ફેલાવવાનું છે આપણે. હવે આ બધું કંઈ સહેલું નથી મિત્રો. આ બધા માટે કેટલી રિસર્ચ કરવી પડે છે, આપણે રિસર્ચ કરવી પડે છે આના માટે. હવે એમ તો લાખો ગીતો રચાયા છે, કેટલા બધા દ્રશ્યો ભજવાયા છે, લાખો દ્રશ્યો ભજવાયા છે સિનેમામાં. હવે લાખો દ્રશ્યો જોવાની તો આપણી પાસે સમય ન હોય, વર્ષોના વર્ષો નીકળી જાય. પણ છતાં 200-300 ગીતો જોઈ, એમાંથી 15-17 ગીતો તમારી સામે રજૂ કરીશ પસંદ કરેલા. અને 200-300 દ્રશ્યો જોઈ અને 7-8 દ્રશ્યો તમારી સામે રજૂ કરશું વિવિધ પ્રકારના. અને એના માટે મહેનત ઘણી બધી માગી લે છે, રિસર્ચ માગી લે છે.
અને એટલે હું કહું છું કે ખાલી ખાલી વાતો કરવાથી કંઈ નથી થતું મિત્રો. ખાલી ખાલી વાતો કરવાથી કંઈ જ નથી થતું, એને અમલમાં મૂકવું પડે છે. વોટ્સએપ પર આપણે હજારો લાખો મેસેજો આવે છે, સારી વાર્તાઓ, પણ એને અમલમાં ન મૂકો તો એનો શું અર્થ છે? પછી અમલમાં મૂકવાની જરૂર હોય છે. અને ખાલી ખાલી વાતો કરીએ છે એના ઉપર એક સરસ મજાની મને એક પંક્તિઓ યાદ આવી જાય છે. ख्वाहिशों से नहीं गिरते फूल झोली में, ख्वाहिशों से नहीं गिरते फूल झोली में, એટલે કે ખાલી ઈચ્છા કરવાથી કંઈ નથી થતું. ख्वाहिशों से नहीं गिरते फूल झोली में, कर्म की साख को हिलाना होगा. कुछ नहीं होगा कोसने से अंधेरे को, अपने हिस्से का दिया खुद ही जलाना होगा. અને શ્રી ગુલાબકુંડ સબ સેવા સંસ્થાએ છેલ્લા 7 વર્ષથી પોતાનો હિસ્સોનો દીવો તો પ્રગટાવી દીધો છે. અને મને આશા છે કે તમે લોકો પણ એ દીવાઓ પ્રગટાવશો, તમારો હિસ્સાનો દીવો પ્રગટાવશો. અને અહીંયા તો આપણી સામે લગભગ 50, 60, 70, 80 વર્ષના બધા પરિવારજનો છે. એટલે આ પ્રોગ્રામ જોઈ, આ ઓડિયો વિઝ્યુઅલ શો જોઈ અને તમને લોકોને એમ લાગે આ ઉંમરે કે નહીં યાર આ બધું આપણે કરવું જોઈએ, અને એના માટે તમને એમ લાગે કે આજ ફિર જીને કી તમન્ના હૈ, તો આજના આ પ્રોગ્રામની, આ ઉત્સવની, આ દ્રશ્ય શ્રાવ્ય શોની આપણી ઉપલબ્ધિ હશે, આપણી ફળશ્રુતિ હશે. હવે આપણે ઓડિયો વિઝ્યુઅલ શોની શરૂઆત કરીશું. 2 આપણા જે રાષ્ટ્રગીતો છે એને સમજીને કરીશું, જનગણ મન અને વંદે માતરમ. મિત્રો, આપણે આપણા રાષ્ટ્રગીતના માનમાં ઊભા રહેવાનું જ આવે છે, સાંભળવાનું જ આવે છે મોટે ભાગે, ગાવાનું તો બહુ ઓછું આવે છે. પણ એની જો એક એક પંક્તિનો આપણે અર્થ સમજીએ અને પછી એના માનમાં જો ઊભા થઈએ તો આપણે બહુ ગર્વ મહેસૂસ કરીશું. આપણે ભાવ સાથે ઊભા થઈશું, એ ભાવ સાથે એને સન્માન આપશું આપણે આપણા રાષ્ટ્રગીતને. તો પહેલા આપણે જનગણ વિશે હું તમને સમજાવીશ. જનગણ મન રવિન્દ્રનાથ ટાગોરે એ બંગલા ભાષામાં સૌપ્રથમ લખેલું અને 1911માં કોંગ્રેસના અધિવેશનમાં પ્રથમવાર એને ગાવામાં આવ્યું હતું. અને પછી 24મી જાન્યુઆરી 1950ના દિવસે એને રાષ્ટ્રગીત તરીકે માન્યતા મળી હતી, એને સ્વીકૃતિ મળી હતી. અને જનગણ, આ બધા જે બંને રાષ્ટ્રગીતો છે, જે જૂના પરિવારજનો છે એ લોકોએ પહેલા પણ આ વિશે આપણે સમજ્યા છીએ. પણ મિત્રો, આ ઘડી ઘડી સમજવું જરૂરી છે, કારણ કે તમને ખબર છે આપણા ભારતના લોકોની યાદદાસ્ત એટલી કમજોર છે ને કે 1 વખત, 2 વખત, 5 વખતમાં આપણને યાદ જ નથી રહેતું કંઈ. નહીતર નરેન્દ્ર મોદી 10-10 વર્ષથી જેણે આટલો પરિશ્રમ કર્યો, રાત દિવસ એક કરીને પોતાના દેશ માટે, એને 300 સીટ ઉપરથી આપણે 240 પર ન લાવ્યા હોત. એટલે આ વસ્તુને ઘડી ઘડી આપણે એનું મનન કરવું જોઈએ, એનું મંથન કરવું જોઈએ. અને આ તો આ પ્રોગ્રામ આપણે લગભગ પોણા 2 વર્ષ પછી આ પ્રોગ્રામ કરી રહ્યો છું. આપણે 25મી જૂન 2023માં કરેલો, પછી પોણા 2 વર્ષે આ કરીએ છીએ. તો ફરી પાછી એ યાદોને તાજી કરીએ, જનગણ મનની એક એક પંક્તિનો અર્થ સમજીએ. બહુ ટૂંકમાં સમજાવીશ, બહુ લાંબુ આપણે નથી કરવાનું, ટૂંકમાં સમજાવીશ, સંક્ષિપ્તમાં સમજાવીશ અને પછી બંને ગીતો વિશે તમને સમજાવી દઉં. પછી આપણે અહીંયા જનગણ, રાષ્ટ્રધ્વજ ફરકશે અને વંદે માતરમ ગીત પણ ગવાશે. ત્યારે તમે બધા ઊભા થઈને જેમ થિયેટરમાં માન આપો છો એ રીતે ઊભા થઈ જજો. પણ પહેલા બંને ગીતો વિશે હું તમને પંક્તિઓ એની સમજાવી દઉં. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. જન, જન એટલે કે લોકો, જનગણ, ગણ એટલે કે લોકોનો સમૂહ, જનગણ મન, મન એટલે કે આપણું મન, આપણું દિમાગ. જે લોકોના સમૂહના મનનો, દિમાગનો જે નાયક છે, જે અધિનાયક છે, લીડર છે, જે હીરો છે, જે ભારતનો ભાગ્ય વિધાતા છે, જે ભારતનું ભવિષ્ય ઘડનારો છે, એવા અધિનાયકની, એવા હીરોની, એવા લીડરની જય હો, જય હો, જય હો. અને આ અધિનાયક કોણ હોઈ શકે? કોણ છે અધિનાયક? કોણ છે હીરો? આપણા ભારતનો ભાગ્ય વિધાતા કોણ હોઈ શકે? તો એક જમાનામાં વિક્રમાદિત્ય હતા. જ્યારથી વિક્રમ સંવંત શરૂ થઈ, પછી મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ, ગાંધીજી, એવા કેટલાય સ્વાતંત્ર્ય વીરો આપણા અધિનાયક હતા, આપણા હીરો હતા, આપણા લીડર હતા. અને આજે નરેન્દ્ર મોદીજી છે. અને આપણે લોકો પણ આ હીરો બની શકીએ છીએ.
આપણા દિલમાં પણ જો રાષ્ટ્ર માટે આગ સળગતી રહેતી હોય તો આપણે પણ આ દેશના અધિનાયક લોકોના સમૂહના હીરો બની શકીએ છીએ, લીડર બની શકીએ છીએ. તો આ છે જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા. એટલે કે કેવો સરસ મજાનો વિવિધતામાં એકતા છે, વિવિધ પ્રાંતો છે, વિવિધ ભાષા છે, વિવિધ પોશાક છે, વિવિધ ખાદ્યાનો છે. કેવા સરસ મજાનો એક બાજુ પંજાબ છે, બીજી તરફ ગુજરાત છે, એક તરફ દ્રાવિડ એટલે કે દક્ષિણ ભારત છે, એક બાજુ ઉત્કલ એટલે કે ઓરિસ્સા છે, બીજી બાજુ બંગ એટલે કે બંગાળ ઊભું છે આપણું. એવો પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. એટલે કે એક બાજુ આપણો વિંધ્યાચલ સરસ મજાની પોતાની આભા શોભાવી રહ્યો છે, બીજી બાજુ હિમથી આચ્છાદિત આપણો હિમાલય આપણી રક્ષા કરી રહ્યો છે, અને હિમાલય ઉપરથી ગંગોત્રી અને યમનોત્રી સરસ વહીને નીચે ભારત માતાની ધરતીને મળે છે, અને સરસ વહેતી 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 જ્યારે દરિયામાં વિલીન થાય છે ત્યારે સરસ મજાની લહેરો એની તરંગો ઉત્પન્ન કરે છે. વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા. તવ શુભ નામે જાગે એટલે કે તારા નામથી જે લોકો જાગી જાય છે, તારા નામના આશીર્વાદ માગે છે, તવ શુભ આશીષ માગે ગાહે તવ જય ગાથા. એટલે કે તારા વિજયની જે ગાથાઓ ગાય છે એવો તું અમારો અધિનાયક છે. જનગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. એટલે કે લોકોના સમૂહનો તું જે મંગલ કરનારો છે, આ ભારતનો ભાગ્ય વિધાતા છે, જે ભવિષ્યને ઘડનારો છે, એવા હે અધિનાયક, હે મારા હીરો, હે લીડર, તારી જીત હો, તારી જીત હો, તારી જીત હો. હવે આપણે વંદે માતરમ વિશે જાણીએ. બહુ સંક્ષિપ્તમાં થયું ને, બહુ લાંબો ટાઈમ આપણે નથી લેવાનો, પણ સમજાઈ જાય રીતે આશા છે કે તમને લોકોને સમજાઈ ગયું હશે. વંદે માતરમ મિત્રો બંકિમચંદ્ર ચેટર્જીએ 1870માં લખ્યું હતું, અને 1882માં એમણે આનંદ મઠ નામની એક નવલકથા લખી, એની અંદર પ્રકાશિત કરેલું આ ગીતને. પછી 1896માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આ વંદે માતરમ ગીતને લયબદ્ધ કર્યું અને ગાયું હતું. પછી 1905 7મી સપ્ટેમ્બરે કોંગ્રેસના અધિવેશનમાં એને પ્રથમવાર ગાવામાં આવ્યું, એને સ્વીકૃતિ મળી, અને જનગણ મનની જેમ જ 1950માં એને રાષ્ટ્રગાનનો દરજ્જો આપવામાં આવ્યો હતો. હવે આજે વંદે માતરમ જે ગીત છે ને એ તો બહુ લાંબુ છે, ઘણું લાંબુ છે, પણ એના જે પહેલા બે ફકરા છે ને એ જ આપણી ભારત માતાની એમાં સ્તુતિ છે, એમાં ભારત માતાની વંદના છે. પછી દુર્ગા માતાની સ્તુતિ છે. એટલે ત્યારની ભારત સરકારે પણ વંદે માતરમના બે ફકરાને સ્વીકૃતિ આપી હતી રાષ્ટ્રગીત તરીકે. તો આપણે બે ફકરાની જ આપણે પંક્તિઓ વિશે સમજીશું. અને વંદે માતરમનો તો કેટલો જુસ્સો હતો એ શબ્દમાં. તમે આપણે અત્યારે બોલીએ છીએ ને જોરથી વંદે માતરમ, વંદે માતરમ. આઝાદીના સમયે પણ લોકો વંદે માતરમ બોલી બોલી એના નારાઓ લગાવી અને ગોળી વિંધી અને શહીદ થઈ જતા હતા. એવું વંદે માતરમમાં જોમ છે. વંદે માતરમ એટલે ભારત માતા, હું તને વંદન કરું છું. તો વંદે માતરમની પણ આપણે પંક્તિઓ સરસ જાણીએ. આપણે વંદે માતરમ, હે ભારત માતા, હું તને પ્રણામ કરું છું, તને નમન કરું છું, તને નમસ્કાર કરું છું. સુજલામ સુફલામ મલયજ શીતલામ. સુજલામ એટલે કે મારી આ ભારત માતા જે સુજળથી, શુદ્ધ જળથી સિંચાયેલી છે. સુફલામ એટલે કે જે સ્વાદયુક્ત, સ્વાદિષ્ટ અને સરસ મજાના શક્તિદાયક ફળો આપનારી છે, સુફલામ. અને મલયજ શીતલામ એટલે કે મલય પર્વત ઉપર જે ચંદન હોય છે, જે શીતળતા આપતું હોય છે, એવી શીતળ આપનારી, શીતળતા આપનારી આ મારી ભારત ભૂમિ છે. સુજલામ સુફલામ મલયજ શીતલામ. શસ્ય શ્યામલામ માતરમ એટલે કે મારી આ ભારત ભૂમિ અનેક પાકોથી, અનેક ખાદ્ય પદાર્થોથી, ખાદ્યાન્નોથી, વનસ્પતિથી, હરિયાળીથી સરસ મજાની આચ્છાદિત છે. એવી મારી ભારત માતાને હું વંદન કરું છું. શુભ્ર જ્યોત્સનામ પુલકિત યામિનીમ એટલે કે મારી આ ધરતી માતા, મારી આ ભારત માતાની રાત્રિઓ, રાત્રિની શીતળતામાં, સરસ મજાની ચાંદનીની શીતળતામાં ખિલખિલાટ હસી રહી છે, મંદ મંદ મુસ્કરાઈ રહી છે. શુભ્ર જ્યોત્સનામ પુલકિત યામિનીમ ફુલ્લ કુસુમિત ધ્રુમધલ શોભિનીમ એટલે કે મારી ભારત માતા આ બધા સરસ મજાના રંગબેરંગી સુગંધિત પુષ્પો અને ફૂલોથી એને પ્રાપ્ત કરીને
સરસ મજાની લતાઓ વેલો એને પ્રાપ્ત કરીને એનાથી સુશોભિત થઈને કેટલી પ્રસન્ન છે મારી ભારત માતા. સુહાસિનીમ સુમધુર ભાષિણીમ, એટલે કે આ બધી પ્રાકૃતિક સંપદાઓ પ્રાપ્ત કરીને ભારત માતા આપણા લોકો સાથે વાત કરવા માંગે છે, એક સરસ મજાનો સુમધુર સંવાદ કરવા માંગે છે. સુમધુર ભાષિણીમ સુખદામ વરદામ માતરમ. આ મારી ભારત માતા આપણને લોકોને અનેક પ્રકારના સુખ, સંપત્તિ, સમૃદ્ધિ અને આનંદ પ્રદાન કરનારી છે. એવી મારી ભારત માતાને હું વંદન કરું છું, વંદન કરું છું. એટલે હવે આપણે રાષ્ટ્રગીત પહેલા જનગણ વગાડશું. રેડી? યુ આર રેડી? जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. હવે વંદે માતરમ છે, એના માટે બી ઉભા રહેજો. वन्दे मातरम्. वन्दे मातरम्. सुजलां सुफलां मलयजशीतलां. स्वस्य श्रावणां मातरम्. वन्दे मातरम्. वन्दे मातरम्. शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं. फुल्लकुसुमितकुमलशोभिनीं. सुहासिनीं मधुरभाषिणीं. सुखदां वरदां मातरम्. वन्दे मातरम्. वन्दे मातरम्. ભારત માતા કી વંદે વંદે. આ વાત પર એક સરસ મજાની શાયરી યાદ આવે છે. મિલતે હૈ જમાને में आशिक कहीं, मिलते हैं जमाने में आशिक कहीं, पर वतन से खूबसूरत कोई सनम नहीं होता. नोटों में लिपट कर सोने में सिमट कर मरे हैं कहीं, पर तिरंगे से खूबसूरत कोई कफन नहीं होता.